અને થોડી વાર માટે શેકવા દેવાના 15-20 મિનિટ સુધી. મખાને વેટ લોસ માટે ખૂબ જ સરસ છે, ખૂબ જ ટેસ્ટી લાગે ને ક્રન્ચી લાગે. એકદમ સાંજે ક્રંચ કરવાનું મન થાય ને ત્યારે મખાને એનો વઘાર કરવાનો. કઢી પત્તા, રાઈ, મરચાં, નમક નાખવાનું બાકી છે ને, નમક નાખી દે. સ્વાદ અનુસાર નમક નાખવાનું.